આ મોજ છે એ જ મજાની વાત છે. એક ભાઈના છોકરો ટૂંકમાં એના લગ્ન થયા. લગ્ન પછી 15મે દિવસે એની હાહુને એને ફોન કર્યો, જમાઈ 15મે દિવસે, હેલો મોમ. મોમ બોમ્બ નો કીધું, મોમ કીધું, બોમ્બ નહીં. હેલો મોમ. બોલો કુમાર. તો કુમાર રોવા બેડા. મોમ પ્લીઝ કુમાર, કંટ્રોલ કંટ્રોલ કુમાર. તમે રડો નહીં, તમે રડતા રડતા બોલો તો મને સમજાતું નથી. તમે પાણી પી લો, સ્વચ્છ થઈ જાઓ. આમ નિરાતે બોલો. અમીર બાબા કે મોમ, હા બોલો ને કુમાર. 15 દી પહેલા જ હું અહીંયા પરણવા આવેલો ને, કે હા, જ્યારે મારી વિદાય થતી હતી અમે લગ્ન કરીને નીકળ્યા, તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ, મેં પણ વિન્ડો ખુલ્લો રાખેલો. તમે જે બે કોણી અંદર નાખીને મારા માથા ઉપર તમે હાથ ફેરવતા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. તમે આવું કરતા હતા ને. હા કુમાર, હું એવું કરતી હતી, મને ખબર છે, બોલો. ત્યારે મને એમ થતું હતું, તમે એમ કહેતા હતા, મને એવું લાગતું હતું કે તમારી દીકરીની ભલામણ કરતા હતા, તમારી દીકરીનું ધ્યાન રાખજો, એવું સમજતો હતો. 15 દી પછી મને આજ ખબર પડી, તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો, તમારું ધ્યાન રાખજો, અમારો વાવાઝોડું ત્યાં આવે છે. હારા પૂન હોય તો સારું બધું મળે. ભાગ્ય વિના પર નર પાવત ના. આ એક જણા પોલીસ સ્ટેશને ગયો, ત્યાં જઈને કીધું, સાહેબ મારી ફરિયાદ લખો. શું છે? મારા પત્ની મને બહુ મારે છે. આ તો સાહેબ મીડિયા રોવા, પીએસઆઈ રોવા. એ કે સાહેબ તમે શું કામ રો? તમે ફરિયાદ તો કરી શકો. અમારે તો કોને કેવી દલડાની વાતો. પણ ભાઈએ જે બહુ એક હમણાં જ આગળ જે દુહો કીધો, તું પી કરતા તજિયા પ્રાણ. કે એકને જ પાણી પીવાય એટલું, એક પી શકે એટલું પાણી હતું. તો એક પી શકે ને બીજું ગુજરી જાય, બીજા ન મળે તો એને બદલે પેલા તું પી, પેલા તું પી. આ કથાઓ છે ને નટુ કાકા, મારે એક નાનો એવો પ્રસંગ લેવો છે. આ કથાઓ જીવતા શીખવાડે છે. આ કથાઓથી કાંઈ પૂન કેટલું થાય મને ખબર નથી, પણ પરિવાર ભેગો થઈ જાય. જેના આંગણે આવી કથાઓ થતી હોય એનો પરિવાર ભેગો રહે. શું કામ 7-7 દિવસને માટે આવા ખર્ચા માણસો કરે? મોક્ષ એટલે શું? અંદરની પેંડ પીડા મટી જાય, એક ભાવ ઊભો થાય, પ્રેમ ઊભો થાય, લાગણી ઊભી થાય. આ ગંગા શું શીખવે છે આપણે? કે ગંગોત્રીથી, ગૌમુખેથી સાહેબ ગંગા નીકળે ને, ત્યાંની તો 2-5 મશીનનો પ્રવાહ છે, 2-3 મોટરનો પ્રવાહ છે, એટલો. ન્યાલી ગંગોત્રી આવે, ગૌમુખથી ગંગોત્રી આવે, તો ગંગોત્રીથી જો તો ન્યાય જાજો પ્રવાહ નથી. પણ ન્યાલી અહીંયા હરિદ્વાર ભોગે ત્યાં કેવડો મોટો પટ થઈ જાય. આપણા જે ઋષિકેશ જાવ તો ન્યાય એટલો પટ. આજે આપણે આરતી કરવા ગયા, ન્યાય જોવો તમે કેવડો મોટો પટ થાય. અને એવા 7 ભાગ જે આગળ બાકી છે, આ તો એક જ ભાગ છે. સપ્ત સરોવર બને છે. એ આપણને એ શીખવાડે છે કે મેન પ્રવાહ હોય ને ત્યારે નાના નાના આપણે હોય ને, કોઈ નાની નદી, નાનું વોકળું, એ આવા મોટા પ્રવાહમાં ભળી જવાય. જગદીશભાઈ, નાનું વોકળું ન્યાલી નીકળે, કોઈ દી દરિયા સુધી ન પહોંચી શકે, રસ્તામાં હુકાઈ જાય, પણ એ વોકળાને ખબર છે કે આવી નદીમાં ભળી જવાય ને તો એની હારવાર આપણે તે દરિયે પોગી જાય, આપણે પણ ત્યાં સુધી પહોંચી જાય. પણ એક ધ્યાન રાખવું પડે, એમાં અભિમાન ન ચાલે. એમાં ભળી ગયા પછી પોતાનું નામ ભૂલી જવાય.
આની અંદર જેટલી નદીઓ ભળતી છે એ પોતાના નામ ભૂલી જાય અને ઈ ગંગા થઈ જાય. અને કાકા ગંગામાં તાકાત તો જુઓ કે ન્યાલી નીકળે છે, ગૌમુખમાલી નીકળે છે, એ નાનો પ્રવાહ છે. એની અંદર કેટલી બીજી નદીઓ ભળે છે. એ અહીંયા હરિદ્વાર આવે તો અવડી મોટી નદી થાય તો એમાં ગંગાજી કેટલા. અને એમાંય તમે સરનામું, અમે બધા બેઠા હતા ને અમે વાત કરતા હતા, જીતુભાઈ અમે નથુભાઈ બધા બેઠા વાત કરતા હતા કે તમે શરણામત લ્યો તો આની અંદર એ જે ગંગોત્રીથી જે ગંગાજી નીકળ્યા છે મૂળ ગંગા, અને અહીંયા એટલી નદીઓ થઈને એટલો પ્રવાહ થયો, હવે તમે હાથમાં લ્યો તો આમાં ગંગાજી કેટલા. પણ એમાં ટકા મારી ન મરાય, એ પછી ગંગા જ થઈ જાય. અને ગંગાનું મૂળ પ્રમાણ કે હજારો વર્ષ વયા જાય, એ લોટી રાખી ગયો તમે તો એની અંદર કોઈ દી દુર્ગંધ ના આવે. આ ગંગાની તાકાત. પરદેશોમાં બહુ મોટી નદીઓ છે કે આનાથી મોટી નદીઓ છે, પણ એ નદીને માં નથી કહેવાતી. આ દેશ એક જ એવો છે કે આ દેશની ગંગાને માં કહેવાય, નદીઓને માં કહેવાય. આ એક જ દેશ એવો છે શાલિગ્રામના પથ્થરને ભગવાન કહેવાય, શિવલિંગના પથ્થરને ભગવાન કહેવાય. આ એક જ દેશ એવો છે તુલસીના વૃક્ષને માં કહેવાય, પીપળાને વૃક્ષ એમ કહેવાય, પીપળાના વૃક્ષને વિષ્ણુ કહેવાય. આ દેશનું પીપળાનું વૃક્ષ સામાન્ય વૃક્ષ નથી, તુલસીનો છોડ સામાન્ય છોડ નથી, ગંગા નદી સામાન્ય નદી નથી. અને મને કહેવા ગયો આ દેશનું મંગલસૂત્ર નામનું ઘરેણું સામાન્ય ઘરેણું નથી, અને આ દેશનો ભગવો રંગ એ સામાન્ય રંગ નથી. ભલામણા હે, આ દેશની ઘટના જુદી છે. આ દેશ જ એક એવો છે ગળથુથીથી ચાલુ થાય ને ગંગા જળે પૂરો થાય. આ દેશ જ એક એવો છે કે પીપળાના પાનથી શરૂ થાય ને તુલસીના પાને પૂરું થાય છે. હાલરડાથી શરૂ થાય ને હાય હાય પૂરો થાય, એ દેશ છે. આ દેશ એવો હાલરડા કહેવાય. હલુ હાલા રે હાલા, અહીંયા હાલરડા કૃષ્ણનું હાલરડું. પારણિયું બંધાય માં જશોદાજી ગાય કે લાલો મારો પારણિયામાં ત્યારે પહેલી વાર ગાવ બાપુ બાર પટોળી ગાતા. જાગે નહીં અને કોઈ બાઈઓને રમાડવા ન આવે. એકવાર પૂતના રમાડવા આવીને છેતરીને લઈને વહી ગયો. શું સાહેબ આપણે જે ભાગવત કહી દે ને કાકા, એ આ દેશનું ભજન કહી દે. જે આજની કથામાં જે પ્રસંગો આવ્યા એ બાપુએ ભજનની કડીઓમાં કહી દીધું. કસલી આંગળીએ ગોવર્ધન તોડ્યો, ગૌધન લઈયો રે ઉગારી, એવો કાનુડાને ભાળેલ, કાણુંદરીમાં જઈને વાલે. આ જેટલા પ્રસંગ આવ્યા એ આ ભજનની કડીઓમાં આવી જાય. આ દેશની ભજનનું નામ કથાનું જો સમન્વય જવો તમે. આ દેશનો એક ભૂદેવ ભાગવતના શ્લોક બોલે તો એક દેશનો સાધુ એ શ્લોકને ભજનમાં ઉતારી દે, અને પાછો આ દેશનો સાહિત્યકાર એ શ્લોકને લોક સુધી પહોંચાડવાની વાત કરી નાખે. સાહેબ આ સંકલન જવો. હાલો
છે કે હાલરડાથી, અને હકીકત છે સાહેબ, આમ તમે ગીત વગર રહી જ ન શકો, ગીતથી જિંદગી ચાલુ થાય. અને પાછું પહેલો વહેલો શબ્દ આપણી માં આપણને સંભળાવે છે, બોલતા શીખવાડે છે, એ અક્ષરનું નામ છે હા. હા હા હા, ઓલું 6 મહિનાનું હોય ન્યાલે હા જો બેહતા હોય તો. અને જેણે પેટમાં હોય ને સંસ્કાર લીધા હોય ને એના છોકરા હુંડલામ કાનુડાથી બેહીએ કે છે. હકીકત છે. આ જો કાનુડો બનાવ્યો હોય એમાં ભાગવતમાં ભગવાનની હાજરી છે, એનું પ્રમાણ શું કે ઓલાને તમે ફૂલના ઘા કરો, જે કરો તો આમાં ખીખવાટા જ કરતો હોય. ઉતારી જો હુંડલા માલી પછી કોઈના હાથમાં નહીં રહે. બાકી હુંડલામાં બેઠો છે ત્યાં સુધી એમ કહેવાય કે અંદર ઘૂઘવાટા જ કરતો હશે, નહીંતર કોઈ દી એવી રીતે અગડગ હુંડલામાં બેઠો હોય. અરે તોય આપણે તો એમાંનો ફૂલ જ નાખતા હતા. બાકી અમુક જગ્યાએ ગલાલ લઈને રમઝટું બોલાવે તો એ આખું સોલતો સોલતો એ કૂદતો હોય. શું કામ? એની અંદર કૃષ્ણ આવી ગયા છે, એનો વાસ છે. તમારી ભાગવતની સફળતાનું કારણ નંદ ભયો. જે કથામાં ઉત્તમ નંદ ભયો થાય ત્યારે માની લેવાનું કે કથા સફળ છે. આનું પ્રમાણ છે, વાત આ છે. બાકી કાંઈ બધે હરખું ન હોય કે બધાને જે કરવું એ થઈ ન હોય કે હાલરડા બધા બહેનો ના આવડતા, પણ કઈ એક ભાઈએ પૂછ્યું કે બહેનોના હાલરડામાં કેટલી મજા છે. બહેનો હાલરડું ગાય એટલે છોકરું હોઈ જાય. ત્યાં એક ભાઈ કે છોકરા તૈયાર થઈ ગયા કે આ ગપ્પા સાંભળવા કરતા હોઈ જવું સારું. કારણ કે અમુકના હાલરડા ગપ્પા જ હોય, હલુ લુલુ હાલ્યો તારો બાપ ચાલ્યો. હવે આ છોકરા ના સાંભળવાનું છે. પણ પેલો શબ્દ શીખવાડે છે હા 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 હા, ત્રિસત્યો સાહેબ 3 વાર હા હા હા, એટલે ઓલું હા 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 કરતું હોઈ જાય. અને એનો પાછો એટલે માં શું કહે છે કે દીકરા જગતના ચોકમાં જાને તો હકારાત્મક રહેજે, નકારાત્મક નહીં. જે કહે હા બાપા, તમે જે કહો એ સાચું, હા બાપા હા, એ જે હા હા કરતા આવડે ને એને કોઈ દી વાંધો ન આવે. અમુક તો જો હાસું એવું થોડું હોય, હકારાત્મકતા હોય જ નહીં. કથામાં તમે જાઓ ને એટલે પિતૃનું મુખ થઈ જ જાય. પણ જે પરિવાર ભાગવત બેહાડવાનો સંકલ્પ કરે ને ત્યાં જ એના પિતૃને મોક્ષ થઈ જાય છે, એટલી તાકાત છે. બાકી પિતૃ નડતા હોય એ ભાગવત કરે ડાકલા કરે કયો હાલો, એ થોડા ભાગવત કરે પિતૃ નડતા. મારે બે હવું છે. છોકરા બોલ્યા 80 વર્ષ બેઠા ને 1.5 વીઘા વેચીને ગયા, હવે તો રહેવા ગયો ના. પિતૃ નડતા કઈ ન થાય. એક ભાઈ જોર આવવા ગયો તા, કીધું કે તમારા પિતૃ નડે. ઓલા કે અમારા પિતૃ જોઈને ગયા, એ નહીં નડે, બીજું કંઈક જોવું હોય તો જોવું. એને લીધેલી લોનું અમી ભરીએ છે, એવું નડવા આવે. એને હજી બીક છે બેંક વાળા લઈ જાય, એ આવતા છે નડવાડો. એનો મુદ્દો જ નથી, બીજું કાંઈ હોય કયો. અને હકીકત છે સાહેબ. આ તમે હું તમને હાવ રિયલી વાત કરું. પ્રોગ્રામ મૂકો ને, પ્રોગ્રામ ગયો કરી કિશોરભાઈ, અમારા કિશોરભાઈ અમારા આ બધા યુટ્યુબ બધું એ કરે છે. અત્યારે લાઈવ તે બધું બહુ સરસ કરે છે. એકવાર એને તાળીઓથી વધાવો. ઉનામાં જેણે ઊનું માથું કાઢ્યું છે. હા, દીવ જવું હોય ને તો ઉના થઈને જવું પડે, ટાઢા થઈને જાવ તો ન હાલે, ઉના થઈને જવું પડે દીવ. એટલે વાત એ છે કે આ તમે એટલા દિવસ આ 7 દિવસ કેમ વયા જાય એ તમને ખબર જ નહીં રહે. અને હાવ કોઈ કાંઈ બીજું ખરું એ આવીને તૈયાર થઈને બધા કથામાં બેસી જાય, પાછા દાદા રાસ લેવડાવે, બધા રાસ લઈ લે, પાછા એ કથા સાંભળીને પાછા જે જમીન ન લઈને હરખું ન કરે ત્યાં તો પાછો બીજો કાર્યક્રમ આવી ગયો ને સવારે પાછું કાંઈકનું કાંઈક તૈયાર થવાનું હોય. અને આખો પરિવાર એવો કયો પ્રસંગ હોય તમે એ કાર્ય હાથ દી આવો આનંદ કરી શકો. આ દ્વારકાધીશની પૂર્ણ કૃપા થાય ને ત્યારે હરિદ્વારમાં આખા પરિવાર આવી રીતે આનંદ કરતા હોય, એમણામાં ન થાય. તમારે લખો ત્યાં લખેલું
આ ભેગું પૈસા ગમે ત્યાંથી મળવાના સાહેબ, એ તો કરવું જ જોઈએ ને. હું તો એમ કહું ધંધો કરજો જ તે કાંઈ ધંધા. આ રૂપિયા આપણે એમ કે રૂપિયો હાથનો મેલ છે ને આમ છે ને તેમ છે ને, આ રૂપિયા વગર થાય? હા બધાને કરવી આવી ભાગવત કરતા, પણ ધરમસિંહભાઈને ક્યાં લેવા દાવા? ધનરાજભાઈ ક્યાં જાય? ધરમસિંહભાઈ ઘણું માથું ઓછું કરે, પણ ધનજીભાઈ નો શું થાય? હે પછી એમ કે તુલસીભાઈ છે તો હાલ છે, તુલસીનું પાન જજો. ના, બધું દેવું પડે અહીંયા. આ બધું ભાડે લેવું, આ બધું કઈ નાની મના ખેલ છે? આ પ્લેનમાં બધાને લઈને આવ્યા. હા પણ એ પૈસો જ એવો આવે કે લક્ષ્મીજી રાજી થાય ને વિષ્ણુ રાજી થાય. સાબાશ સાબાશ, આ નરું સત્ય છે. એ તો આપણે વાતો કરીએ પૈસા પાછળ શું કામ ડોટું મૂકવા નથી. આપણે ટીવી ચાલુ કરો 2-3 બાપુ આવા સાંભળવા મળે. संपत्ति मिथ्या है, रुपया के पीछे मत दौड़ो. तो हमारे હું તારી વાહે દોડવું? અને તું ફાળો લેવા આવી ત્યારે હું અમારા છોકરા લખાવવા કાઈ લ્યો બે અમારા. ના, એ વ્યવસ્થામાં જોવે જ. પણ ભગવાન પાસે માંગણી એવી કરો કે હે નારાયણ, તું સંપત્તિ દે તો એવી દેજે કે એની હારે અમે આનંદ કરી શકીએ, તારું કામ કરી શકીએ. અને એ લક્ષ્મી હાથી ઉપર બેસીને આવે. લક્ષ્મીના વાહન છે હાથી અને બીજું વાહન છે ઘૂડ. એ ઘૂડ ઉપર બેસીને લક્ષ્મી આવ્યા હોય તો એ ગોબો ઉપડી જાય, ક્યારે નહીં ઉડી જાય નક્કી નહીં સંપત્તિ. પણ હાથી ઉપર જ્યારે ઐરાવત ઉપર બેસીને આવી હોય જ્યારે, તો બાપુ એને આવે ધીરે ધીરે, અને પછી હાથી બેસી ગયો પછી ઊભો ન થઈ શકે. પછી આવા કાર્યોની અંદર જ્યાં વિષ્ણુ રાજી થતા હોય, નારાયણ રાજી થતો હોય, એવી જ મજા આવે. એક ભાઈ સપ્તાહ બેહાડી વેવાઈ બંદૂક લઈને આવ્યા. તે પોથી યાત્રા હાલતી હતી અને એને કર્યો ભડાકો. વેવાઈના કાન પાસે જ કર્યો. યજમાન હતા કે નહીં, એના કાન પાસે, યજમાન પાસે ઉભેલા, અને કાનની ધાકો પડી ગઈ, ધાપ દી થઈ ગયું. તો ન આમ તો હાથ દી સુધી કથા બઈ હાવ ધબો નારાયણ ધાતકૂદ બેહી ગઈ. ભટ્ટ દાદા જે બોલે આ ગરધણી આમ જ કરે. પાછા બીજા કે હું કે એલા હું કે ભાગ હોય તો જ સાંભળીએ કાંઈ. ના હાથ દી હાવ ધબો ના. હાથ દી પછી પાછી કથામાં નટુ કાકા પોથી યાત્રા નીકળે. એ પાછી પોથી યાત્રા નીકળે ને વેવાય પાછા પણ ઘસડ્યા બાર અડા જશે. ઓલા કેટલા રાજી થાય એકનું નામ લઉતા. અને કાલે ભગાકા તમે સીધા સરળ પોલિટિકો હોઈ ગયા. બાકી અમે જે અહીંયા હવાઈનું કરી છે કાલે. આમ જો આવા 10 ડાયરા ભેગા કરો તો એ ડાયરો નો. ખૂબ આનંદ તમને સંભાળ્યા બહુ. એ પાછી પોથી યાત્રા નીકળી ને એટલે પાછી બંદૂક તો ખંભે જ હતી. એ જ્યાં પાછો ધડાકો કર્યો તકાનની ધાકો ખુલી ગઈ. બોલો લ્યો. પછી કીધું હાલે લે રામ 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 રામ. બાકી તો રીંગણા ચાલ્યા કર્યા. પણ મોર બની થન ગાદ કરે મન, મોર બની થન ગાદ કરે, મોર બની થન ગાદ કરે મન, મોર બની થન ગાદ કરે. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા.
યાદ આવી જે વાહળીની વાત કરી એમ અદ્ભુત વાત થાય. વાહળીના સૂરમાં આ મારે કેવું હોય નટુ કાકા તો હું કહી શકું, કારણ કે સાબે ભીખુ કાકા બેઠા છે, આ બધા વડીલો આપણા જેટલા વર્ષ થયા એની કરતા 3 ગણો તો એને સમાજનો અનુભવ છે. આગળ આ બધા મહાપુરુષો બધા એની સાથે ખૂબ બેઠેલા છે. લક્ષ્મણ બાપા બેઠા છે, શ્રીરામ સાહેબ, અમારા હરસુરભાઈનો અમારો પ્રોગ્રામ રાખેલો ઘણા વર્ષો પહેલા. હરસુરભાઈને કીધું કે અંબુદાનું સારું બોલી દે. હરસુરભાઈ કે એક માણા આખું બિલ્ડિંગ લઈ લે એ શાળા કરાય એટલે હું શું કર્યું. પછી કીધું કે તમારે એમ નથી બોલવાનું, મને કહેવું જ હોય ને આવું. એટલે વર્ષોથી બધા પણ આજની કથાને લઈને હું કહું, આ વાહળી, આ શરીર છે ને એ ભગવાને વાહળી જ બનાવી છે. તમે એને ક્યાં સૂરમાં વગાડવા માંગો છો? તમારો સૂર કયો છે? અને હકીકત કહું કાકા, મને એટલા સમયમાં મારા એટલા વર્ષના અનુભવમાં મને હજી સુધી ખબર નથી પડી કે આને સારું કહેવાય ને આને મોડું કહેવાય. આપણે જ્યાં જઈએ ત્યાં સારું, જ્યાં જેની માત્રા વધારે એ સારું હોય. સાહેબે જે શર્ટ પહેર્યો છે એ શર્ટને આઈનું આ શર્ટનું એક ખાલી ટપકું કરો તો એમાં ડાઘ લાગશે. શું કામ? ત્યાં બ્લેક માત્રા વધારે છે, અહીંયા રેડ માત્રા વધારે છે. આગળ એનું ટપકું અહીંયા કરો તો આમાં ડાઘ લાગશે. બેને અડધું અડધું કરશે ને તો ડિઝાઇન લાગશે. આપણી અંદર શેની માત્રા વધારે છે એના ઉપર આધાર છે. આપણે આને ક્યાં રાખવા માંગીએ છીએ? એટલે મને જૂનું ગીત યાદ આવ્યું. આ વડીલો બેઠા ને બધા, એટલે એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ રસ ખેલાને કાનમાં કહેતી રહે, રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. પાછા નહીં મળાય. હા, મળશું પણ બીજા કામે, આવા રંગમાં નહીં હોય. આજની રાત નહીં, આજનો જે આનંદ એ આનંદ નહીં મળે. ગંગાના એકના એક પ્રવાહમાં બીજી વાર નાય નો એકો. સાહેબ પગ મૂકો તો એક પ્રવાહ વયો ગયો હોય. એટલે એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. જ બોલી ગળી મેળે 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 મોરલડી હેલે હેને ચડીને ના રેલે ચડી, એવી હેને ચડીને ના રેલે ચડી, મેળે 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 ગીત છે. આ ભગા કાકા માટે આ લગન ગીત છે. આ ગીત છે ને હિન્દીમાં છે પણ લગન ગીત છે, અને એ પહેલા ફેરાનું ગીત છે. વગાડતો છોકરા. કડી ગાવું ગાવા પહેલે તેરે મેરે હોઠો મે મીઠે મીઠે ગીત મિતવા. એનો અર્થ આપણા મોઢામાં મીઠું જ નીકળવું. આ ફેરો ચાલુ થાય.